આજે ગામડેથી ચીકુ આવ્યા હતા એટલે સવારમાં પી લીધું. ચીકુનું જ્યુસ મસ્ત બનાવ્યું હતું. પછી આપણે પીને નીકળી ગયા શોરૂમ જવા માટે. શોરૂમે જઈને આજે આપણો પ્લાનિંગ હતો નેત્રંગ ઓફિસે જવાનો હતો અને પછી ત્યાંથી એક બે કસ્ટમરને મળવા માટે જવાનું હતું. આ છે આપણી નેત્રંગની ઓફિસ. જો અહીંયા ટ્રેક્ટર પડ્યા છે, 3 પડ્યા છે, એક બહાર છે અને 2 ટ્રેક્ટર અંદર પડ્યા છે. હવે આપણે જવાનું છે ગામડાઓમાં કસ્ટમરને મળવા માટે. નેત્રંગનું કામકાજ પતાવીને પછી આપણે નીકળી ગયા હતા અંકલેશ્વર શોરૂમે જવા માટે. તડકો હવે બહુ ચાલુ થઈ ગયો છે. ગાડીમાં તડકો બહુ લાગતો હતો. પછી કીધું હાલો તો સાઈડના કાચ છે એ થોડા કાળા કરાવી નાખીએ તો પછી તડકો થોડોક ઓછો લાગે. શોરૂમે પહોંચ્યા ત્યાં એક પાર્સલ આવી ગયું હતું. પ્રોટીન મગાવ્યું હતું આપણે અવતારનું. એટલે પ્રોટીન આવી ગયું. આપણે જોઈ લઈએ ઓકે છે ને બધું, કાંઈ બીજી વસ્તુ નથી આવી ગઈ ને. હાલો તો હવે જવાનું છે ઘરે. હવે પહોંચી ગયા આપણે અલંગ હાઉસે. અલંગ હાઉસે પહોંચ્યા તો થોડા કસ્ટમર 2-4 હતા. એ કસ્ટમરનું કામકાજ પતાવીને પછી આપણે જતું રહેવાનું છે ઘરે.